જય માતાજી મિત્રો, બદલાવની એક સારી શરૂઆત કચ્છની અંદર આહિર સમાજે કરી છે. સોનાના દાગીનાની લેતી દેતી ઉપર પ્રતિબંધ મૂકી દીધો. 6 આઈટમથી વધારે જમણવારમાં આઈટમ નહીં, નકર 2,51,000 રૂપિયા દંડ કર્યો. જમણવારની અંદર પણ એક લિમિટેશન બાંધી આપી. વરરાજાએ શેરવાની નહીં પહેરવાની, નકર 1 લાખ રૂપિયા દંડ. પોતાના પરંપરાગત કપડાઓમાં જ લગ્ન માટે જવાનું. બહુ સારી વસ્તુ છે. જે આ ખોટા દેખાડા કરી 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 કરીને જે લગ્નના બજેટ લાખોમાં પહોંચી ગયા હતા ને, એને બ્રેક મારવા માટેની સારી વસ્તુ છે. પ્રી વેડિંગ બંધ, હલ્દી બંધ, મહેંદી બંધ, આ બધું એમને એક બેસ્ટ શરૂઆત કરી છે. અને એક આપણે છીએ કે કારણ વગરના ખર્ચા વધારે જઈએ છીએ. એક જેની પહોંચ છે એ કરે છે તો 2 નંબરની વસ્તુ છે, પણ જેની પહોંચ નથી ને એ લોકોએ એમની પાછળ પાછળ દહેડાય છે. તો કચ્છના આહિર સમાજે બહુ મસ્ત કહી શકાય ને એવી શરૂઆત કરી છે. બીજું એક કચ્છે શરૂઆત કરી કે ત્યાંના જે ટુરિઝમ એસોસિએશન છે એને તુર્કીના પ્રવાસ ઉપર અથવા એનું બુકિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો કે ભાઈ અમે નહીં, આપણે નહીં કરવાનું. સારું, એક વસ્તુની ખબર નહીં પડતી કે તમારા દેશના વિરોધમાં ચાલવાવાળા દેશની અંદર ફરવા જવા માટે બીજાએ ના પાડવી પડે. નાગરિકોએ પોતાની બુદ્ધિ દોડાવી હશે જ નહીં. આખા વિશ્વની અંદર કેટલાય દેશ મસ્ત મસ્ત ફરવા લાયક છે, એને છોડીને તુર્કીમાં શું કામ જાઓ? તો આ કચ્છથી એક સારી શરૂઆતો 2 થઈ છે. એમાં જે પહેલી શરૂઆત લગ્ન પ્રસંગની તો બહુ મને ગમી. તો એવી શરૂઆત દરેક સમાજ આખા ગુજરાતમાં એની શરૂઆત કરે. ધીરે ધીરે પોતાના સમાજમાં એક બંધારણ લાવવું જોઈએ, જેથી કરીને ખોટા દેખાડા અને ખોટા ખર્ચા બંધ થાય. દીકરીના બાપને દીકરાના બાપને દેવા કરી અને અવસરો ના કરવા પડે, એકની પાછળ બીજાને ના ખેંચાવવું પડે. તો આ એક મને બહુ ગમી હોય ને એવી શરૂઆત છે. તો આપણે બધા એને વધારીએ અને આપણા જીવનમાં પણ અમલમાં મૂકવાની કોશિશ કરીએ. સમાજ બંધારણ ના બનાવે એનું, તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણે પોતે ખોટા ખર્ચા નહીં કરીએ. જય માતાજી, જય ભવાની.